પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણે મારો ત્યાગ કર્યો. યાદવો પરસ્પર એકબીજા ઉપર હુમલો કરી અને કપાઈ મર્યા. જે યાદવોથી આખી પૃથ્વી થરથર કાપતી હતી એ યાદવો એકબીજાને મારવા તૈયાર થયા. અને મારો નાથ તે સ્વધામ પધાર્યો. મેં કીધું કે મને સાથે લઈ જાઓ, હું તમારી વગર અધૂરો છું, પણ એ મને ન લઈ ગયા. હે મોટા ભાઈ, એની વગર હું કેમ રહી શકીશ? આ મિત્ર લક્ષણા ભક્તિ છે. અહીંયા મિત્ર લક્ષણા ભક્તિનો પ્રાદુર્ભાવ થાય. જે પ્રભુએ આપણું લાક્ષાગૃહમાં રક્ષણ કર્યું, જે પ્રભુએ કુરુક્ષેત્રમાં આપણું રક્ષણ કર્યું, આજે એ પ્રભુ મને છોડીને ચાલ્યા ગયા. અને તેઓ જતા જ મારી શક્તિ હરાઈ ગઈ. દ્વારિકાથી આવતા માર્ગમાં મને કાબાઓએ લૂંટી લીધો છે. હવે મને લાગે છે કે મારામાં કઈ શક્તિ નથી. મને મળેલા વિજયો મારી શક્તિથી નહીં, પરંતુ ભગવાનની શક્તિથી મને મળ્યા હતા. હવે અર્જુનને લાગ્યું પરંતુ ભગવાનની શક્તિથી મને મળ્યા છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ ભગવાન પોતે જ છે. પરબ્રહ્મ પરમાત્મા સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી. હવે આપણે શું કરશું ભાઈ? આ બાજુ ઉત્તરા ગર્ભવતી જે અશ્વત્થામાં ભાગ્યો તો તે અશ્વત્થામાનો ક્રોધ હજી સમાતો નથી. તેણે વિચાર્યું કે ભલે રાજા યુધિષ્ઠિર બન્યા, પરંતુ ઉત્તરના ગર્ભમાં જે એના પુત્રનો પુત્ર અભિમન્યુનો પુત્ર જે છે એને પણ હું હણીશ. તેને બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્રથી ઉત્તરાનું ગર્ભ બળવા લાગ્યું છે. એટલું બધું બળવા લાગ્યું. અને ત્યારે દ્રૌપદીએ કીધું કે ઉત્તરા, તું ચિંતા ન કર, કેવલ તારા બે હાથ તારા ઉદર એટલે કે પેટ ઉપર મૂકી કેવલ મારા કૃષ્ણનું યજન કર, એ તને બચાવશે. ભરી રાજસભામાં જેણે મને મારા વસ્ત્રથી સુસજ્જિત કરી, શું એ તારા ગર્ભની રક્ષા નહીં કરે? તું ભગવાનનું નામ લે, મારા કૃષ્ણને યાદ કર, તારા ગર્ભની રક્ષા કેવલ એ કરશે. અને ભગવાને તરત જ બ્રહ્માસ્ત્રની સામે પોતાનું સુદર્શન ચક્ર ઉગામ્યું અને ભગવાન પોતે સૂક્ષ્મ સ્વરૂપે ઉત્તરાના ગર્ભની અંદર આવી તે ઉત્તરાના પુત્રની રક્ષા કરવા લાગ્યા. આ બાજુ યુધિષ્ઠિર ઇત્યાદિ પાંડવો વિચારે છે કે હવે આપણે પણ આ પૃથ્વીને છોડી અને ચાલ્યા જવું જોઈએ. આપણો પણ સમય આવી ગયો. પણ આ રાજપાઠ કોક અતુલનીય વ્યક્તિના હાથમાં સોંપીને જઈએ. આ બાજુ ઉત્તરાને 9 માસ પૂરા થયા અને પરીક્ષિત મહારાજનો જન્મ થયો. બોલો પરીક્ષિત મહારાજ કી જય. અને એ પરીક્ષિતની કૃપાથી આજે આપણને આ સુંદર શ્રીમદ ભાગવત પ્રાપ્ત થયું. પરીક્ષિત એટલે પર ઉપર રક્ષાયેલો,
જેની રક્ષા ભગવાન સ્વયં કૃષ્ણે કરી હતી માતાના ગર્ભની અંદર, એવા પરીક્ષિત. પરીક્ષિત કોઈ સાધારણ મનુષ્ય નથી. તે ભગવત કાર્યના અર્થે જન્મેલું તે ભગવત સ્વરૂપ છે. અને જે પાંડવોના પુત્રોનો પુત્ર હોય એમાં કાંઈ જોવાપણું રહે નહીં. જેવા પરીક્ષિત જન્મે છે એવું ચારે બાજુ પોતાની નજરો ફેરવે છે. જન્મતા બાળકને કાંઈ ખબર ન પડે, પણ આ તો જન્મતા વેદ ચારે બાજુ દુનિયાને નિહાળી રહ્યા છે. એ વિચારે છે કે માના ગર્ભની અંદર એક તેજ મેં જોયું હતું, એક બિંદુ મેં જોયું હતું, એક અનન્ય પ્રકાશ મેં જોયો હતો. એ ખબર નહીં ક્યાં દ્રશ્ય થઈ ગયો. એ રાજા પરીક્ષિત જેણે ગર્ભની અંદર ભગવાનના દર્શન કર્યા. આપણે જન્મો જન્મ ઋષિ મુનિઓ જન્મ જન્મ તપ કરે છે પણ પ્રભુ પ્રાપ્તિ નથી થતી, પરંતુ આ રાજા પરીક્ષિતને માના ગર્ભમાં મારો લાલ દેખાણો છે. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી. રાજા પરીક્ષિતની બાલ્યાવસ્થા હજી પૂરી જ થઈ છે કે પાંડુ પુત્રો યુધિષ્ઠિર ઇત્યાદિ સ્વધામ ગમન માટે વિચરણ કરે છે. હસ્તિનાપુરનું રાજ સિંહાસન તે પરીક્ષિતને આપી અને પોતે સ્વધામ માટે નીકળે છે. પરીક્ષિતને ગાદી સોંપી 5 પાંડવો અને 6ઠ્ઠા દ્રૌપદી એમ હિમાલયથી પોતાની યાત્રા શરૂ કરે છે. દ્રૌપદીને 5 પતિ હતા, પરંતુ દ્રૌપદીની સૌથી વધારે આસક્તિ કેવલ અર્જુનમાં હતી. પાંચ પતિઓને હોવા છતાં એની આસક્તિ કેવલ અર્જુનમાં હતી. એટલે હિમાલય ચડતા ચડતા સૌથી પહેલા દ્રૌપદી પડ્યા છે, કારણ કે તેમનામાં આસક્તિનો ભાવ હતો. પછી અર્જુન, પછી નકુલ, પછી સહદેવ અને પછી ભીમ. હવે એકલા સત્યવાદી રાજા યુધિષ્ઠિર રહ્યા. સાથે એક શ્વાન જોડે જાય છે, કૂતરું. યુધિષ્ઠિર જતા હતા, કૂતરાએ કીધું, મહારાજ હું પણ આપની સાથે આવીશ. યુધિષ્ઠિરે કીધું, એકલા કરતા 2 ભલા. કૂતરાને સાથે લઈ અને યુધિષ્ઠિર ચાલ્યા જાય છે. યમપુરી પહોંચે. યમપુરીમાં જઈ યમના દ્વાર ખખડાવે. યમરાજ કહે છે, આવો મહારાજ, તમારું સ્વાગત કરું, પરંતુ આવું હોય તો એકલા આવો, કૂતરાને અંદર ન આવવા દો. રાજા યુધિષ્ઠિર કહે છે,
મારો ભાઈઓનો સંગ છૂટ્યો, મારા પત્નીનો સંગ છૂટ્યો, પણ આ કૂતરાએ છેક સુધી મારો સાથ નિભાવ્યો છે. આને હું નહીં છોડું. તમારી ઈચ્છા હોય તો બંનેને અંદર આવવા દો, બાકી હું પાછો જાઉં છું. આ સત્યવાદી રાજા યુધિષ્ઠિર. સ્વર્ગનો પણ ત્યાગ કર્યો એક સાથી માટે, અને એ પણ સાથી એક પશુ. યમરાજા કહે, મહારાજ, હું તમને ના ન કહી શકું. હું તો તમારી પરીક્ષા કરતો હતો. તમે આ એક પશુ સ્વરૂપી સાથીને માટે તમે સ્વર્ગનો ત્યાગ કરવા તૈયાર થયા. મહારાજ, હું તમને વિનંતી કરું છું, આપ બંને પધારો. રાજા યુધિષ્ઠિર અને તે શ્વાન સ્વર્ગની અંદર રમણ કરવા લાગ્યા. આ બાજુ પરીક્ષિત મહારાજનો અધ્યાય શરૂ થાય. પરીક્ષિત આવ્યા અને કલિયુગનો પ્રારંભ થયો છે. કલી એટલે કાળ, અને કાળ એટલે ગ્રાસ. કળી એ સત અને દ્વાપરનો ગ્રાસ એટલે ખાવા આવે છે. ભક્તિને ખાવા આવે છે, શક્તિને ખાવા આવે છે. પરીક્ષિત રાજા સુંદર રાજ્ય ચલાવી રહ્યા છે. ચક્રવર્તી રાજા પરીક્ષિત સૌનકાદી ઋષિઓ સુતજીને કહે છે કે હવે રાજા પરીક્ષિતની કથા સંભળાવો. હવે રહેવાશે નહીં કે કળિયુગ ક્યારથી પ્રારંભ થયો. તમે જોજો કે દરેક પુરાણની અંદર સૌનકાદી ઋષિ અને સુતજી આનો જ સમયવય દેખાડ્યો છે. તમે સત્યનારાયણની કથા સાંભળશો તો એમાં પણ સૌનકાદી ઋષિઓ અને સુતજી મહારાજનો સંવાદ છે. એમાં શ્રીમદ ભાગવતજીમાં પણ સૌનકાદી ઋષિ અને સુતજીનો સંવાદ છે. સુતજી કહેવા લાગ્યા કે કળિયુગનો પ્રારંભ થયો છે. પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા નીકળ્યા. દરેક રાજાની એક જવાબદારી હોય કે વર્ષના 1-2 દિવસ એવા હોય કે તે આખી રાજ્યની દિનચર્યા કરવા નીકળે. જેમ આપણા રાજ્યનો રાજા એ ભગવાન જગતનો નાથ એવો જગન્નાથ છે, જે અષાઢી બીજના દિવસે જગતચર્યા કરવા માટે નીકળે છે. બોલો જગન્નાથજી મહારાજ કી જય. એમ દરેક રાજ્યના રાજાને એક વખત દિનચર્યા કરવા માટે નીકળવું પડે. એમ રાજા પરીક્ષિત જગતચર્યા કરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ સરસ્વતી નદીના કિનારે આવીને ઊભા છે. અને રાજાએ એક આશ્ચર્ય જોયું. એક કાળા કલરનો પુરુષ, કેવલ કાળો, અને એક પગવાળા બળદને તે એક લાકડીથી અતિશય જોરથી મારી રહ્યો છે. રાજા દ્રશ્ય જોઈ રહ્યા છે કે એક કાળો પુરુષ, એક પગવાળો બળદ, આ વ્યક્તિ આને કેમ મારી રહ્યો છે? અને એ બળદની સાથે અશ્રુ સારતી એટલે કે રોતી એક ગાય ઊભી છે. તે ગાય એ પૃથ્વી છે, એને પણ તે મારી રહ્યો છે. અને જે બળદ છે તે પૃથ્વીના 4 પાયા છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 વસ્તુના આધારે જ કેવલ ધર્મો ટકી રહ્યો છે.
એમાં સતયુગ અને દ્વાપરમાં સત્ય, તપ અને પવિત્રતા હણાઈ ગઈ, કેવલ દયા રહી છે. એ જે બળદનો એક પગ હતો એ કેવલ દયા. અને આ પરીક્ષિત રાજા એક નજરે જોઈ રહ્યા છે, વિચારે છે કે આ શું થઈ રહ્યું છે. પણ જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે રાજાથી જોઈ ન શકાય, એટલે રાજાએ આ અત્યાચારમાં હસ્તક્ષેપ કરતા કહ્યું, અરે મૂર્ખ માણસ, તું આ શું કરી રહ્યો છે? મારા પ્રદેશની અંદર એક પગવાળો બળદ અને આ રોતી ગાયને તું કેમ મારી રહ્યો છે? ગાયમાંથી વાચા ઉત્પન્ન થઈ કે હે પ્રભુ, આનાથી અમને બચાવો. પરીક્ષિત પૂછે છે, તું કોણ છું? પહેલા તો મને એ કહે કે મારા રાજ્યમાં તે પ્રવેશ ક્યાંથી કર્યો? અને ત્યારે તે કાળો માણસ કહે છે કે મારું નામ કલી છે મહારાજ. અને જ્યારે કાલ પુરુષ તમારા શરીરમાં પ્રવેશે ને, તો યાદ રાખજો, એ પૂર્ણ નમ્રતાથી પ્રવેશે છે. આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે પેટમાં પગ નાખીને પોળા કરે. એમ કળયુગ પેલા પ્રેમથી પરીક્ષિત રાજાને વિનવે છે, હાથ જોડે છે અને પગ પેટમાં નાખીને પોળા કરે છે. રાજાને તેમની નમ્રતા ઉપર આનંદ આવ્યો અને કીધું, ભાઈ, તારી નમ્રતાને હું વર્યો છું, પરંતુ આ ગાય અને બળદ ઉપર તારો અત્યાચાર શા માટે? પરીક્ષિત કહે છે, હે મહારાજ, આ બે જે વ્યક્તિઓ છે એનાથી મને તકલીફ છે, એટલે હું મારી રહ્યો છું. મને આ તમારી પૃથ્વી ઉપર ક્યાંક સ્થાન આપો. જો તમે મને સ્થાન આપશો તો હું અહીંથી ચાલ્યો જઈશ. રાજા પરીક્ષિત વિચારે છે કે મારા શરણે આવ્યો છે, મારી પાસે કંઈક માગી રહ્યો છે, તો મારે એને આપવાની ફરજ છે. પરીક્ષિત રાજા કહે છે, તું ચિંતા ન કર, તને હું સ્થાન આપું છું. તું કલી છું, તું કાલ છું, એટલે જ્યાં મદિરાપાન થતું હોય ત્યાં સૌ પ્રથમ તને સ્થાન આપું છું. કલીએ કીધું, મહારાજ, કોઈ સારું સુંદર સ્થાન આપો. બીજું કીધું, જ્યાં વૈશ્યવૃત્તિ થતી હોય ત્યાં તને સ્થાન આપું છું. કલી કહે, હજી એક સ્થાન આપો. ત્રીજા નંબરમાં કીધું, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં પણ તને સ્થાન આપું છું. કલી ફરી કીધું કે હે પ્રભુ, આ ત્રણેય સ્થાન તો દુરાગ્રહ છે, વિગ્રહી છે. કોઈ એવું સ્થાન મને આપો કે જ્યાં મને આનંદ થાય. કોઈ એક એવું સ્થાન મને આપો. અને ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે હું તને સુવર્ણમાં સ્થાન આપું છું, સોનામાં સ્થાન આપું છું. એટલે આજ દિન સુધી કોઈ પણ મનુષ્ય જો એક સોનાનો નાનો ટુકડો ભાળી જાય ને, તો હગા બાપનો વેરી બની જાય. હો, એટલે જર જમીન અને જોરુનું યુદ્ધ ત્યારથી શરૂ થઈ ગયું કે પ્રભુ મને સોનામાં સ્થાન આપો. અને રાજા પરીક્ષિતે તેને સુવર્ણમાં સ્થાન આપ્યું. અને ત્યારથી સોનું મળવું એ પણ શુભ માનવામાં આવે છે. સોનાની ચોરી એ રાષ્ટ્રદ્રોહ ગણાય છે. આટલું કહી રાજા પરીક્ષિત ત્યાંથી વિદાય લે છે. બળદ અને ગાયને બચાવે છે. ગાય પૃથ્વી છે, બળદ એ ધર્મ છે. તો દયા કેવલ પરીક્ષિત રાજાએ બતાવી છે. સત્ય, તપ અને પવિત્રતા નિષ્ઠુર થઈ કળયુગની અંદર. કોઈની પાસે સત્ય વાત નથી, પવિત્રતા તો બિલકુલ નથી, અને તપ કરવાની તો ક્યાંય વાત જ નથી આવતી.
આ ત્રણ વસ્તુઓ પૃથ્વી ઉપરથી મુક્ત થઈ અને કેવલ દયા રાજા પરીક્ષિતે બતાવી છે. રાજા દિનચર્યા પતાવી પોતાના ઘરે આવ્યા. એક દિવસ રાજાને થયું કે લાવો, મારા પૂર્વજોએ જે આટલા બધા ચક્રવર્તી રાજાઓ હતા તે રાજાઓએ ભેગું શું કર્યું છે. અને રાજા પરીક્ષિત પોતાના સુવર્ણ કક્ષમાં જાય છે અને જઈને જુએ છે તો એક સુંદર મજાનો મુકટ પડ્યો હતો. રાજાને મન થયું કે આ મુકટ મારા માથે ધારણ કરવો જોઈએ. આ મુગટ પહેરીને હું કેટલો સુંદર લાગીશ. અને એ મુગટ જે હતો તે જરાસંઘનો હતો. જરા એટલે પૃથ્વી, સંઘ એટલે પૃથ્વીને હરવા માટે જેણે વિગ્રહ કર્યો હતો એવો જરાસંઘ. અને જરાસંઘનો મુગટ જેણે ભીમે તેને મારી અને લઈને આવ્યો હતો. અને ભીમે વિચાર્યું કે આ મુગટ કોઈના હાથમાં ન આવે એટલે એક ઠેકાણે ખૂણામાં મૂક્યો હતો. પણ એ ઠેકાણે પરીક્ષિત રાજાની નજર પડી. કેમ? કારણ કળિયુગ પૃથ્વીમાં પ્રવેશે. અને જ્યારે કળિયુગ પ્રવેશે ત્યારે કળીને ક્યાં ચડાવવાનું મન થાય? તો માથે ચડાવવાનું મન થાય. એટલે રાજા પરીક્ષિતે તે મુગટને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. રાજા ભૂલી ગયા કે એ જ સોનાની અંદર મેં કળીને વાસ આપ્યો હતો. અને કલિયુગ પણ એ જ વાટ જોઈ રહ્યો હતો કે જેવો રાજા આ મુકટને મસ્તક પર ધારણ કરે એવું એના શરીરમાં પ્રવેશ કરું. લોભ વૃત્તિ મનુષ્યમાં જ્યારે વધે ત્યારે સમજવું કે કલી તમારા ઉપર ભારે પડ્યો છે. એકવાર એક દાદા ઘણું બધું સંપત્તિવાન, ધનવાન, પુત્રવાન થઈ અને બધું પોતાનું સામ્રાજ્ય સમૃદ્ધ કરી અને બેઠા. પરંતુ મૃત્યુ સમય નજીક આવ્યો. દાદા જન્મ અને મૃત્યુના ઝોલા ખાઈ રહ્યા હતા. છોકરાઓ, ઘરના વડીલો, વહુઓ, દીકરાના દીકરાઓ બધા દાદાને ટોળું વળીને ઊભા હતા. દાદાએ આજીવન સંપત્તિ માટે પોતાનું જીવન નિર્વાહ કર્યું હતું. અંત સમય આવે ને ત્યારે પ્રભુનું નામ અને સંકીર્તન યાદ કરવું. પરંતુ જ્યારે મનુષ્ય આજીવન જે વસ્તુનું રટણ કર્યું હોય ને એ જ વસ્તુ તેને યાદ રહે. દાદાએ સંપત્તિ માટે આજીવન આલોપન કર્યું હતું. દાદાને કેવલ સંપત્તિ યાદ આવતી હતી. એ વિચારતા હતા, અરે આટલું જીવન મેં વ્યતીત કર્યું, ઘણા બધા પૈસા કમાયા, ઘણી બધી એફડીઓ ભેગી કરી દીધી, સોનાના દાગીના ભેગા કર્યા. હવે આ બધી મારી પ્રજા એ હાંચવી શકશે કે નહીં? છોકરાઓ કે છે, બાપુજી નારાયણ નારાયણ કરો. બાપા પૈસા પૈસા કરે. છોકરા નારાયણ નારાયણ કહે, બાપા પૈસા પૈસા કરે. ડોહાના જીવનની એક એક ગાંઠો ધીરે ધીરે તૂટી રહી છે. હવે બોલે છે તે સ્પષ્ટ સમજાતું નથી, પણ જીવ એનો પૈસામાં ભમ્યા કરે છે. અને તે જ સમયે લથડતા ડોહાની નજર આંગણામાં ઉભેલી ગાય ઉપર પડી અને ગાયનું વાછરડું હાવેણી ચાવતું હતું. ડોહો બોલવા જતો તો વાછરડું લ્યો, વાછરડું લ્યો. એટલે વાછરડા મોઢામાંથી સાવણી લઈ લ્યો એવું ડોહો કહેવા ઈચ્છતો હતો. પરંતુ શરીરની એક એક ગાંઠો તૂટતી હતી. એટલે વા સો.
એનો કહેવાનો મતલબ હતો કે વાછરડાના મોઢામાંથી સાવરણી લો. છોકરાઓ સમજ્યા કાંઈક વારસો આપવાની વાત બાપુજી કરી રહ્યા છે. ત્રણ છોકરામાંથી એક છોકરો હોશિયાર, છોકરો સમજી ગયો બાપુજી વારસો કંઈક દેવા ઘણું બધું દીધું છે, ચિંતા નથી, પણ હજી ક્યાંક પેટી હંતાડી છે, દોડો ફટાફટ, ડોહાને ભાન આવે એવું કાંક કરો. હોશિયાર હતો, ડોક્ટરને બોલાઈ આવ્યો. ડોક્ટરને કે તું માં કેટલા પૈસા આપીશ, આના મોઢામાં જીબાન આવવી જોઈએ. હવે નારાયણે માળિયામાં ગયા. છોકરાઓ નારાયણ કહેતા હતા એ કહેતા બંધ થઈ ગયા. હવે તો વારસો જ સાંભળવો છે બસ. ડોક્ટરે કીધું 2000 રૂપિયાનું ઇન્જેક્શન આવે ભાઈ, 5 મિનિટ એને આપી દો. બોલો, એ બોલી ઉઠશે ડોહા, 2000 રૂપિયા થશે. ડોક્ટર વિચારવા લાગ્યા કે મોકો મળ્યો છે, ચોખ્ખો મારી લેવો જોઈએ. ડોક્ટરે 500 નું ઇન્જેક્શન 2000 પકડાયું. હમણાં કોરોના કાળ ગયો ને, ઘણા બધા ડોક્ટરોએ આનંદ કર્યો છે. હા, ઘણો આનંદ. આપણે એવું ન બોલાય કમાઈ ગયા, એમ આનંદ કર્યો એમ કહેવાય. સારા શબ્દ ના વપરાય, આનંદ કર્યો. એમાં સાચા હતા ને ઘણા ખોટા હતા ને આપણે એમાં કઈ. આ બાજુ ડોક્ટરે વિચાર્યું 500 નો ઘા 2000 વાગતો હોય તો એમાં ખોટું હું. આ બાજુ છોકરાઓએ વિચાર્યું કે 2000 ઇન્જેક્શન આપીને જો ડોહો બોલે અને 2 કરોડની સંપત્તિ ખુલ્લી જાય તો આપણા ભાગ મળવાના જ છે ને, વારસાની તો વાત છે. મારો ગોદો તમારે. ડોક્ટરે ઇન્જેક્શન કાઢ્યું, જેવું ડોહાને માર્યું, ડોહામાંથી વાચા ફૂટી. અંતિમ વાચા હતી હો ડોહાની, ઇન્જેક્શન જ એવું માર્યું હતું કે ડોહા બોલ્યા ભેગું બીજું કઈ બોલી જ ન કે, નહીં તો ડોક્ટરનો ફૂક્કો ફૂટે એમ હતો. જેવું ઇન્જેક્શન માર્યું ડોહો બોલ્યો, બુદ્ધિ વગર ના હો, વાછડું હાવણી ખાય છે, 2000 બગાડી નાખ્યા તમે. આટલું જ બોલી ડોહાના શ્વાસ રૂંધાઈ ગયા અને છોકરાઓના રામ રમી ગયા. બાપ અને જે અતિ હોશિયાર છોકરો હતો એના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, ડોહો મરતો ગયો અને મારતો ગયો. આ બાજુ રાજા પરીક્ષિતની આવી જ દશા કાક થવાની છે. લોભ ઉત્પન્ન થયો. લોભને કારણે સુવર્ણનું મુગટ એને મસ્તકે ચડાયું અને સોનામાં કળી રહેલો છે. એક સોની હંમેશા શેર બજારની ઉચટ પાછટ MCX માં રમે, રોજ ભાવ જોવે, એક જ વસ્તુ મગજમાં. 5000 વધ્યા ને 2000 ઘટ્યા ને 2500 ઊંચા આવ્યા ને 2000 ઘટી ગયા. કોની વધારે જોતા હોય? લગડ્યું. હા, લગડ્યું ભેગી કરી હોય ને, નહીં વાણિક ચોકનો પ્રભાવ. જ્યાં રહેતા હોય એનું પાણી તો અડે ને થોડું. સોનીએ આજીવન ભાવ જ જોયા. અંતિમ સમય નજીક આવ્યો. દીકરાએ પૂછ્યું, બાપુજી નારાયણ નારાયણ કહો. બાપ કે ગાંડીના બુદ્ધિ વગરનો થામા, 50 લીધું તું 102 ભાવ થઈ ગયો. હટ કાઢ કાઢ. ઓલો કાઢે કે ન કાઢે, બાપુજીને કાઢી જવા પડે. સમય તમારી પાસે ખૂબ જ ઓછો છે. આ હસવાની વાત નથી, પરંતુ રડવાની વાત છે. જીવન આપણું આવું થઈ ગયું છે. કેવલ પ્રભુ ભજનમાં, કેવલ પ્રભુ કીર્તનમાં સમય સાધજો. આપણે હું વિચારીએ છીએ હજી આપણી ઉંમર જ શું છે, હજી તો હરવા ફરવાની ઉંમર છે. અને આ હરવા ફરવાની ઉંમર ક્યારે પૂરી થઈ જશે ને એ ખબર નહીં પડે. સમય જતા વાર નથી લાગતી. એ સમયને પકડી લેજો, એ સમયને જાળવી અને પ્રભુ ભજનમાં પરોવજો.
એક વખત સમય હાથમાંથી છૂટી ગયો ને તો પછી હાથમાં કાંઈ નહીં રહે. પરીક્ષિત તો એમનું તપ દ્વારા એમની જીવન સુધારશે, પરંતુ આપણે પણ આપણું જીવન સુધારવાનું છે. રાજાએ મસ્તક જરાસંઘનો મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો અને ફરી દેશમાં જીવંતચર્યા માટે નીકળે છે. પરંતુ રાજાએ આ મુગટ પહેર્યો, કળી માથે ચડ્યો, એટલે રાજાને આજે વિચાર આવ્યો કે લાય આજે શિકાર ઉપર નીકળું. આજ સુધી રાજા પરીક્ષિત કદી મૂંગા પ્રાણીઓને મારવા માટે ગયા નથી, પરંતુ જેવો મુગટ ધારણ કર્યો એવું એને શિકાર કરવાનું મન થયું છે. ઘણા બધા મૂંગા પ્રાણીઓને માર્યા, શિકારે ચડ્યા, ખૂબ થાક્યો. રાજાના મનની અંદર જ્યારે કુભાવ ઉત્પન્ન થયો, ઘણા બધા મૂંગા પ્રાણીઓને માર્યા અને પાપ તો એને લાગવાનું. એ પાપ સ્વરૂપે તેની મતિ બગડી અને મતિ બગડતા રાજાને હરતા ફરતા તરસ લાગી. તરસ લાગતા તેણે નજીકમાં જોયું કે કોઈ ઠેકાણું મળે તો થોડી ભૂખની વ્યવસ્થા થાય, થોડી તરસની વ્યવસ્થા થાય. નજીકમાં જોયું તો સમીક ઋષિનો આશ્રમ દેખાણો. સમીક ઋષિ અને ઋષિ કીધા એટલે ભૂદેવ બ્રાહ્મણ, અને એમના ચરણોની અંદર, એમના શરણની અંદર તમે જાઓ તો હંમેશા તમારી કુબુદ્ધિનો વિનાશ થાય અને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય. અને ઋષિના શરણમાં જાઓ તો તમને કેવલ સત્સંગ મળે અને સત્સંગથી જ સિદ્ધિ મળે. એક વખત વશિષ્ઠ ઋષિ અને દુર્વાસા મુનિ બે જણા ભેગા થયા. વશિષ્ઠે કીધું કે મારા સત્સંગનો પ્રભાવ વધે. દુર્વાસાએ કીધું મારા તપનો પ્રભાવ ચડી જાય. નગરનો એક વ્યક્તિ બંને ઋષિ પાસે આવ્યો અને એમણે આશીર્વાદ માંગ્યા. આશીર્વાદ સ્વરૂપે વશિષ્ઠ ઋષિએ કીધું કે મારું એક દિવસના સત્સંગનું ફળ હું તને અર્પણ કરું છું. અને દુર્વાસાએ કીધું કે મારા એક વર્ષના તપનું ફળ તને અર્પણ કરું છું. એક દિવસનું તપ, એક વર્ષનું તપ અને એક દિવસના સત્સંગનું ફળ, આ બે ફળના આશીર્વાદ આપ્યા તો પેલા મનુષ્યને જે એક દિવસના સત્સંગનું ફળ હતું તેના આશીર્વાદ ફળ્યા, પણ 100 વર્ષના તપનું ફળના આશીર્વાદ તે મનુષ્યને ફળ્યા નહીં. હવે બે ઋષિ બંને ક્રોધિત, બેમાં ઝઘડો વધી ગયો. મારું એક વર્ષનું તપ અને તમારું એક દિવસનું ફળ આ કેવી રીતે વધી જાય? બે બાતતા બાતતા ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. આ તમે અમારો ન્યાય કરો. આમનું એક દિવસનું સત્સંગનું ફળ વધારે કે મારા 100 દિવસનું તપનું ફળ વધારે? વિષ્ણુ ભગવાન સમજી ગયા આ બે ભામણની લડાઈ છે. ભામણની લડાઈમાં પડાય નહીં, આપણને ભામણ હુડીએ ચડાઈ દેશે, વાર નહીં લાગે. હા, એ તો કાલથી એમ કે ભગવાન વિષ્ણુ કરતા મહાદેવ મોટા છે, એને ભજજો તો મારું તપ નીચું થઈ જશે. તમે એક કામ કરો, આનો જવાબ તમને કેવલ મહાદેવ આપી શકે, એની પાસે જાઓ, એ વધારે બુદ્ધિશાળી છે. બે ઋષિઓ લડતા લડતા પાછા મહાદેવ પાસે આવ્યા.
મહાદેવજી પાસે આવીને કીધું કે અમારો ન્યાય કરો, આમાંથી સાચું કોણ? મહાદેવજી પણ વિચારમાં પડી ગયા, ભાઈ મારું કામ નહીં હો, હું કોઈની પરીક્ષા ન લઈ શકું, હું તો દેવોનો દેવ, હું તો કેવલ ફળ આપી શકું, મને આમાં કાંઈ ખબર પડે નહીં. તમે એક કામ કરો, નારદ પાસે જાઓ, એ ફળનો સૌથી મોટો ઉપવેત્તા છે. બે ઋષિઓ દોડતા નારદ પાસે ગયા. નારદજીને વાતની ખબર પડી. નારદજી કે આ બે બામણમાં આપણે ન પડાય, આ તો મારી ચોટલી મંત્રી નાખશે બે ભેગા થઈ. નારદજી બુદ્ધિશાળી, નારદજીએ વિચાર કર્યો એક બુદ્ધિશાળી વ્યક્તિ જ આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે. નારદજીએ શેષનાગ પાસે મોકલ્યા. શેષનાગ બુદ્ધિશાળી, શેષનાગ ભગવાન વિષ્ણુનું રક્ષણ કરવા વાળા. આ બંને વ્યક્તિઓ શેષનાગ પાસે આવ્યા છે અને શેષનાગ પાસે આવી અને કહે છે કે હે પ્રભુ, આજ અમારી જે મતિ બગડી છે એ મતિનો આપ વિચાર કરો. અમને આજે કહો કે આમાંથી મારે કઈ રીતે રસ્તો કાઢવો. અને તરત જ શેષનાગની બુદ્ધિ દોડી. શેષનાગે કહ્યું એક કામ કરો, તમારો જે પ્રશ્ન છે ને એ ઘણો મહાન છે, આની માટે મારે બુદ્ધિની જરૂર પડે. અને અત્યારે શેષનાગે કીધું મારા માથે આટલી મોટી પૃથ્વીનો ભાર છે. આપણી પૃથ્વી કોના મસ્તક ઉપર છે? શેષનાગના મસ્તક ઉપર. શેષનાગ થોડો ઘણો હલ્લે ને તો પૃથ્વી ઉપર ભૂકંપ આવી જાય. હો ભાઈ, એટલે શેષનાગ કે કામ કરો, જો તમે થોડીક ક્ષણો માટે મારી પૃથ્વી તમારા માથે જો લઈ લેતા હો તો હું અમુક ક્ષણો વિચારી અને તમને આનું અનુસંધાન આપી દઉં. બંને ઋષિઓ તૈયાર થયા. સૌથી પહેલા પૃથ્વી દુર્વાસાને સોંપી. જેવી પૃથ્વી દુર્વાસાને સોંપી, દુર્વાસાએ સંકલ્પ કર્યો કે મારા 100 વર્ષનું ફળ, જો તપરૂપી ફળ જો આમાં હોય તો આ પૃથ્વી ઊભી રહી જાય, એ પૃથ્વીને પકડવાની જરૂર ના પડે. જેવો સંકલ્પ કર્યો, શેષનાગે પૃથ્વી છોડી, પૃથ્વી હલવા મળી, હલક ડોલક થઈ અને પડવા મળી. તરત શેષનાગે પૃથ્વીને પકડીને કીધું, દુર્વાસા મુનિ, તમારું કામ નથી આ. એક કામ કરો, આ વશિષ્ઠ ઋષિને આપો. અને પૃથ્વીને ઋષિ વશિષ્ઠને આપવામાં આવી. વશિષ્ઠ ઋષિએ સંકલ્પ કર્યો કે જો મારા એક જ દિવસના સત્સંગનું ફળ જો સાચું હોય તો આ પૃથ્વી ઊભી રહી જાય. અને જેવો વશિષ્ઠ ઋષિએ સંકલ્પ કર્યો અને પૃથ્વી ડોલવા મળી. બાપ, પૃથ્વી એ જ ઠેકાણે ઊભી રહી ગઈ. આટલું સત્સંગ ના તપનું ફળ છે. અને એ જ વશિષ્ઠ ઋષિના અમે સંતાનો છીએ અને અમારું ગોત્ર પણ વશિષ્ઠ છે. બોલો વશિષ્ઠજી મહારાજ કી જય. આ સત્સંગનું ફળ છે. એટલે કેવલ સત્સંગ કરો. સત્સંગથી સાચો વ્યક્તિ મળશે. સાચા વ્યક્તિથી સત્યની પરિભાષા બદલાશે. અને સત્યની પરિભાષા બદલાશે તો ભગવાન પ્રભુનું તમને અભિવાદન થશે. એ સાસા સત્સંગ મારે ઓજી રે મને જય હો. લાલો દેખાય છે. સત્સંગ મારે હોજી રે મને લાલો દેખાય છે. ભક્તિ ના રંગ મારે ઓજી રે મને લાલો દેખાય છે. ઓ ભક્તિ ના રંગ મારે હોજી રે મને લાલો દેખાય છે. જુનાગઢ ધામ સે મેં નગર નાથ સે. જુનાગઢ ગામ છે ને નગરોની
नाथ से जूनागढ़ गाम से ने नगरोई नाथ से नरसियानी भगती मारे ओ जी रे मने लालो मारो राजा रण सोड़ से एने मन माया लगाड़ी रे તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડો વાલા તમે મને માયા તમે મને માયા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મરવાલા તમે મને માયા ગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે હરિ બોલ. તેને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી લગાડી મરવાલા કૃષ્ણએ મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મરવાલા એને મને માયા લગાડી રાધે મને માયા લગાડી રે મારો દ્વારિકાનો નાથ મારો રાજ રણ છોડ છે જેણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે મારા કૃષ્ણનો જાયો મારો રાજ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી તમારી માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી માથે છે યમુનાજીની હરિ હરિ. હેલ રે ઘરે જાઉં ગમતું નથી એ હાલો રસિયો રૂપાળો રંગ ઈયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતું નથી અમે પાડી ભરા વિના આવ્યા ઘેરે રે ઘેરે જાબ ગમતું નથી પછી જોજો સાસુમાના ખેલ રે ઘરે જાઉં ગમતું નથી હલો. રસિયો રૂપાળો રેલિયો ઘેરે જાવું ગમતું નથી હાલો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતું નથી
ઠાકોર ના ઠાકોર કે તારા પંથ દરવાજા ખોલ ખોલ ઠાકોર ના ઠાકોર કે તારા પંથ દરવાજા ખોલ 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 હલો એક સાથ વાતો ના હોય જો વાતો કરો તો મારા રામજી વાતો ના હોય જો તાળી પાડો તો હા હા તાળી પાડો તો મારા રામ રે બીજી તાળી ના હોય જો તો મારા રામજી વાતો ના હોય જો સમરણ કરો તો મારા શ્યામ રે બીજા સ્મરણ ના હોય જો સ્મરણ કરો તો મારા શ્યામ રે બીજો સમરણ ના કરો તો તારા રે બીજો સમરણ ના હોય જો તાળી પાડો તો રે જુવાની કોને કહેવાય જો જુવાની જુવાની માગનો ફેર છે કોને કહેવાય જો જુવાની માં ફેર છે રે ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હરે રામ હલો હલો રામ રામ હરે 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 રામ 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 હરે હરે कभी पे हाल में चलता रे दुर्देवतारम मयूर पुकारम सरिताकारम विस्तारम तनहि समारम प्यास्य पारम नंद कुमारम नैसारी कहो राधे प्यारी मैं बलिहारी गोकुल जागो गिरधारी रे तपे गोकुल जागो गिरधारी रे तपे गोकुल जागो गिरधारी बोले द्वारकाधीश વાસી કથા થાય એટલે થાક ઉતારવો હોય તો વાતો નહીં કથા શ્રવણ કરો તો શ્રી પરીક્ષિત રાજા મુંગટ ધારણ કર્યું ઘણા પશુ પક્ષીઓ મૂંગાને માર્યા અને પોતે સવિક ઋષિના આશ્રમ પાસે આવી ચડ્યા
શમિક ઋષિ ખૂબ જ્ઞાની અને તપસ્વી મહારાજ પોતાનું ધ્યાન ઇત્યાદિ કર્મ કરી રહ્યા હતા. પોતાના તપની યોગ માયામાં નિર્મિત હતા અને તે જ સમયે રાજા પરીક્ષિત ત્યાં આવી ચડ્યા. હવે રાજા એટલે અભિમાન. રાજાને અભિમાન થયું કે હું આવ્યો છું, પરંતુ આ ઋષિ મુનિ એવો પાખંડ બનીને બેઠો છે, મારી સામું જોતો પણ નથી, મારી પાસે આવતો પણ નથી, મારું સ્વાગત નથી કરતો. અને રાજાએ મુંગટ મસ્તક પર ધારણ કર્યું એટલે રાજાને અભિમાન ઉત્પન્ન થયું. પરીક્ષિત રાજાનો આ સ્વભાવ નથી. પરીક્ષિત રાજા નિર્મળ છે, પરંતુ જે મુંગટ તેણે મસ્તક પર ધારણ કર્યો છે તેના લીધે તેને અભિમાન આવ્યું છે. અને તે અભિમાનને લઈ તે ઋષિને ન કહેવાના શબ્દો કહે છે. પરંતુ પ્રથમ જેમ કીધું તેમાં તો સંત કહેવાય. સંતને ગાળો શું, માન શું, અપમાન શું? સંત પોતાની સમાધિમાં છે. સમાજના દરેક કષ્ટોને ઘોળીને પી જાય તેને સંત કહેવાય. એ પોતાના યોગની અંદર તૃપ્ત છે, લિપ્ત છે. રાજા પરીક્ષિત બોલ્યા કરે છે, પરંતુ તેના કાને કોઈ વાત નથી પડતી. શમિક ઋષિને વિચાર આવતો નથી, કારણ કે શમિક ઋષિ પોતાના ધ્યાનમાં છે. આ બાજુ પરીક્ષિત રાજાનો ક્રોધ વધતો જાય છે. આમ તેમ જુએ છે. રાજા પરીક્ષિતે જોયું એક મૃત સર્પ પડ્યો છે. રાજાએ તે સર્પ લીધો, પોતાના બાણની અણીની અંદર ભરાયો અને જોરથી ફેંક્યો. એ સર્પ જઈ સીધો શમિક ઋષિના ગળામાં જઈને લપેટાણો છે. અને રાજાએ વિચાર્યું કે આ કાંઈ બોલતા નથી. રાજા ત્યાંથી ચાલ્યા જાય છે. સર્પ તેના ગળામાં રહી જાય છે. રાજાના પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. થોડીક ક્ષણો બાદ શમિક ઋષિનો પુત્ર ત્યાં આવી ચડે છે, બ્રહ્મપુત્ર. તે બાલક છે. પોતાના મિત્રો સાથે રમી અને પોતાના ઘરે આવે છે. ઘરે આવીને જોવે છે તો પોતાના પિતાના ગળાની અંદર સર્પ છે. અને મૃત સર્પને જોઈ તેના ક્રોધનો આવેશ વધી જાય છે. આશ્રમમાં રમતા અમુક છોકરાઓએ આખી કથા વર્ણવી કે આવી રીતે એક રાજા આવ્યા હતા. રાજાએ સર્પ લઈ તારા પિતાના ગળામાં નાખ્યો છે અને તેનો ક્રોધ વધારે ભભૂકી ઉઠે છે. આજે કોઈ વ્યક્તિને તમે કહો કંઈક વઢો તો એ તમારું માન સન્માન રાખીને કંઈ બોલશે નહીં, હાથ જોડી ઊભો રહેશે. પરંતુ એની જે સંતાન હશે ને એ આ સહન નહીં કરી શકે. પિતાનું અપમાન એના સંતાનથી સહન ન થયું. ક્રોધાવેશમાં આવી શમિક ઋષિનો પુત્ર બોલે છે, અરે આ તે કેવો મૂર્ખ રાજા કે તપમાં બેઠેલા મારા પિતાના ગળાની અંદર તે મૃત સર્પ તેણે નાખ્યો. આવો તે રાજા ન કહેવાય. આજે સર્પની તેણે મસ્તી કરી છે. હું એ રાજાને આજે શ્રાપ આપું છું કે શ્રુતિમ લંઘતિ મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મ કુલાંગારમ ચોદિતો મે તદુદ્રતમ. શ્રુતિ લંઘિત મર્યાદમ કે મારા પિતા જે યોગ માયાની અંદર બિરાજમાન છે એવા મારા પિતા જે લંઘિત છે
એનું તેમણે અપમાન કર્યું છે. માટે જે રાજાએ તેનું અપમાન કર્યું છે તેને 7 દિવસની અંદર તક્ષક નામનો સર્પ આવશે અને તેને દંશ દેશે ને તેને મૃત્યુ થશે. કેવલ 7 દિવસની અંદર. આ બ્રહ્મપુત્ર છે અને બ્રાહ્મણના બ્રહ્મ વાક્ય જનાર્દનમ. બ્રાહ્મણના મુખમાંથી જે વાક્ય નીકળે એ જનાર્દન સમાન છે. તપસ્વી મસ્તક ઉપર તિલક કરેલો, ધોતી પહેરેલો અને જપ તપ તથા વ્રત કરવા વાળો તપસ્વી બ્રાહ્મણના જો સવારમાં દર્શન થઈ જાય ને તો તમે જોજો તમારો દિવસ કેવો સુંદર જાય છે. બ્રાહ્મણના મુખમાંથી વાક્ય નીકળ્યું કે કેવલ 7 દિવસની અંદર આ રાજાને તક્ષક નામનો નાગ આવશે અને તેને કરડશે. જેનું ઝેર એટલું વિહવળ હોય છે, જેનું વિષ એટલું ખતરનાક હોય છે કે તેના દંશ માત્રથી રાજાનું મૃત્યુ થશે. આ બાજુ રાજા પરીક્ષિત ફરતો ફરતો પોતાના ઘરે જાય છે. ઘરે જઈ અને પોતાના મસ્તક ઉપર રહેલું જેવું મુગટ કાઢી અને બાજુ પર મૂકે છે. ત્યાં તેને સમાધિ લાગી જાય છે. તેણે કરેલા અપરાધોની સમાધિ તેને દેખાય છે. તેને બધું યાદ આવે છે કે દિવસ દરમિયાન મેં આજે કયા કયા પાપો કર્યા છે. મૂંગા પ્રાણીઓને માર્યા, એક ઋષિનો અપરાધ કર્યો, ઋષિના ગળામાં સર્પ સુદ્ધા મેં નાખ્યો. કર્મ કર્યા પછી, પાપ કર્યા પછી જો તમને અફસોસ થાય ને તો તમે વિચારજો કે તમારામાં કોક દૈવત્ય રહેલું છે. તો આ દુનિયામાં તો ઘણા એવા માણસ છે કે ગમે તેટલું પાપ કરે પણ મોઢા ઉપરથી માખ પણ ન ઉડે. પાપ કર્યા પછી રાજાને અફસોસ થાય છે. રાજા દોડતો સમીક ઋષિની કુટિયામાં આવે છે અને ઋષિના ચરણોમાં દંડવત કરે છે કે હે પ્રભુ, મારાથી ભૂલ થઈ, તમે મારા અપરાધને ક્ષમા કરો. આ બાજુ જેવા રાજા આવે છે, રાજાની આંખ ઉઘડે છે, ઋષિની આંખો ઉઘડે છે અને ઋષિ બાલક જે નજીક ઊભો છે તે પોતાના પિતાના ગળામાંથી રહેલો સર્પ કાઢી અને દૂર કરે છે. આ બધી જ પ્રક્રિયામાં સમીક ઋષિને જરા પણ ક્રોધ નથી આવતો. ઉપરથી તે પોતાના પુત્રને લડે છે. અરે મૂર્ખ, ત્યાં શું કર્યું? દીકરા, તને મારા પ્રત્યેની લાગણી હોય એમાં નિસંદેહ નથી, પરંતુ તે લાગણી વશ થઈ ક્રોધાગ્નિમાં આવી તે આપણા રાષ્ટ્રના રાજાને તે આટલો મોટો શાપ આપ્યો, તે આ યોગ્ય નથી કર્યું. પરીક્ષિત રાજા ખુશ થાય છે કે વાહ, મને શાપ મળ્યો અને હું તો કૃપા માનું છું આ બાળકની કે તેણે મને 7 દિવસનો સમય આપ્યો છે. મૃત્યુ આવે તો યાદ રાખજો, તે સમય કહીને નથી આવતું. પણ રાજા પરીક્ષિતને 7 દિન સાધ્ય એટલે કે 7 દિવસનો સમય આપ્યો. એટલે જ કહેવાય છે કે સપ્તાહ યજ્ઞ નકલૌ પુનંતિ તે. આ 7 દિવસનો યજ્ઞનું ફળ તે રાજાને મળવા પાત્ર થવાનું છે. તેને આનંદ છે, મૃત્યુનો ભય નથી, મૃત્યુની બીક નથી, પરંતુ એને એક વાતનો આનંદ છે કે મને 7 દિવસ પ્રાપ્ત થયા છે.
પુત્રની વેદના છે પિતા માટે કે મારા પિતાનું અપમાન થયું અને એ અપમાન રૂપ તેને શ્રાપ આપ્યો છે. આજના જમાનામાં પુત્ર જ પિતાનું અપમાન કરતા હોય છે. પેલું કહેવાય છે ને કે એક પિતા 3 સંતાનોને મોટા કરી શકે છે, પણ 3 સંતાનો ભેગા થઈ એક માત પિતાને નથી સાચવી શકતા. આ પિતા તુલ્ય પ્રેમ છે. પિતાએ પોતાના પુત્રને આપેલી ભેટ છે. જેમાં રસ બની અને પુત્ર જે છે પિતાના મોહમાં તે રાજાને શાપ આપે છે. દરેક પુરાણો, દરેક શાસ્ત્રોમાં આપણે માની વાત કરીએ છીએ કે માં પહેલા દેવ, માં સિવાય બીજું કોઈ નહીં, પણ પિતાની વાત કોઈ કરતું નથી. પિતા જન્મ આપે છે, જન્મ ઉગારે છે. આ જીવનમાં કઈ રીતે ચાલવું એ દિશા અને દશા એ બંનેનું જ્ઞાન કેવલ પિતા આપી શકે છે. માં 9 મહિના પુત્રનું સિંચન કરી અને તેને જન્મ આપે છે, પણ એ જન્મ ઉજાગર કોણ કરે છે? તો પિતા કરે છે. સાચું ખોટું નરસું દરેક પ્રકારના કામો કરી અને એ પિતા જે છે તે દીકરાને આગળ વધારે છે. તો મા બાપ નો પાર આપણે જીવનમાં કદી ન ભૂલી શકીએ. જીના 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 ઉડા ગુલાબ माई तेरी चुनरिया लहराई जीना जीना उड़ा गुलाब माए तेरी चुनरिया रंग तेरी रीत का रंग तेरी जीत का रंग तेरी प्रीत का है लाई 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 रंग तेरी रीत का तेरी जीत का माई तेरी चुनरिया लहराई जब जब मुझ पे उठा सवार माई तेरी चुनरिया लहराई जीना जीना उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई ओ रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी रीत का रंग तेरी प्रीत का माँ तेरी चुनरिया लहराई जीना 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 उड़ा गुलाल माँ तेरी चुनरिया लहराई जग से हारा नहीं मैं
मुझसे रूठे मेरी परछाई माही तेरी चुनरिया लहराए जीना जीना उड़ा गुलाब माही तेरी चुनरिया लहराई जीना जीना ओ रंग तेरी रूप का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का लाई लाई लाई। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माही तेरी सुनरिया लहराई जीना जीना उड़ा गुलाल माई तेरी सुनरिया लहराई। माई तेरी चुनरिया लहराई। ये तो सस है कि भगवान है, ऐ मगर फिर भी अनजान है। धरती के रूप माँ बाप का विश्वधाता की पहचान। ના પ્રારંભથી આ કથાનો પ્રારંભ થાય છે. મૈત્રેયજી કહે છે, બે હાથ જોડી નમસ્કાર કરી વિદુરજી મૈત્રેયજીને પ્રશ્ન પૂછે છે કે ભગવાનને કોઈ કર્મ કરવાની જરૂર નથી, તે તો અકર્મા છે અને કલ્પના આરંભમાં તેમણે સૃષ્ટિ રચનાની કથા કરી છે. મૈત્રેય અને વિદુરની ગોષ્ઠી ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહી સંભળાવે છે. મૈત્રેયજી કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિની કથા અમારે સાંભળવી છે અને તે વારંવાર સાંભળવાની ઈચ્છા અમને થાય છે. સૃષ્ટિ ઉત્પત્તિની કથા એટલે ભગવાનના વિશ્વલીલાની કથા. સૃષ્ટિના સર્જન પહેલા એકમાત્ર ભગવાન જ હતા. ભગવાને એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી. હું એક છું અને બહુ થાવ એવા સંકલ્પ માત્રથી જ તેમની માયા નામે શક્તિ પ્રગટ થઈ. પૂર્ણ પુરુષોત્તમ અંશરૂપ ભગવાન પુરુષ રૂપ ઉત્પન્ન થયું. એટલે સૌથી પહેલું પુરુષ રૂપ ભગવાનના સ્વરૂપે ઉત્પન્ન થયું છે. એટલે જ સૌ પ્રથમ અવતાર ભગવાન નારાયણનો કહેવાય છે. બોલો નારાયણ ભગવાન કી જય. અને નારાયણ કયા સ્વરૂપે પ્રગટ્યા તો કે નર સ્વરૂપે. તેમનું નામ પડ્યું નર નારાયણ. બોલો નર નારાયણ ભગવાન કી જય. અને ભગવાનની નાભીમાંથી પદ્મ ઉત્પન્ન થયું. પદ્મ કહેતા કમલ, અને તે કમલની અંદર બ્રહ્મા ઉત્પન્ન થયા. બોલો બ્રહ્માજી મહારાજ કી જય. બ્રહ્માજીને આશ્ચર્ય થયું, અરે હું આ ક્યાંથી આવ્યો છું? બ્રહ્મા દ્રષ્ટિથી જોતા પોતે એક કમળમાં બિરાજે છે. તેઓ અંતર્મુખ થયા. કમળનું મુખ શોધવા પ્રયત્ન કર્યો. કમળ ક્યાંથી નીકળ્યું છે તે જોવા માટે ભગવાન બ્રહ્મા કમળના બિંદુ સુધી જાય છે, મૂળ સુધી જાય છે, તો તેમને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બોલો લક્ષ્મી નારાયણ દેવ કી જય. અને ભગવાન નારાયણની તે બ્રહ્માએ સ્તુતિ કરી. ભગવાન નારાયણની સ્તુતિ કરતા ભગવાનને પ્રાર્થના કરી તેમણે તપ કરવાનો આદેશ આપ્યો. બ્રહ્માએ તપ કર્યું અને તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાને કહ્યું કે જાઓ, હવે તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. એમ કરી અને બ્રહ્માએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. એટલે આપણે સૌ બ્રહ્માના પુત્રો કહેવાયા.
બ્રહ્માએ ધ્યાન ધર્યું. ધ્યાન ધરતા તેમના મનમાંથી 4 કુમારો ઉત્પન્ન થયા. સનત, સનંદન, સનાતન અને સનત કુમાર તેમના નામ છે. તેઓ સદૈવ 5 વર્ષના જ રહે છે. બ્રહ્માજીએ પોતાના એ માનસ પુત્રોને આજ્ઞા કરી, દીકરાઓ તમે સૃષ્ટિનું સર્જન કરો. પરંતુ સનત કુમારો બ્રહ્માના માનસ પુત્રો, યોનિજ પુત્રો નથી, વળી તેઓ વસુદેવ પરાયણ છે અને સૃષ્ટિ સર્જનનું કામ પસંદ ન પડ્યું. તેથી પિતાની આજ્ઞાનો અનાદર ન કરતા તેઓ મૌન રહ્યા. બ્રહ્માજીને ગુસ્સો ચડ્યો. બ્રહ્માજી રજોગુણી સાથે અજ્ઞાન અવિદ્યા સંકળાયેલા હોય. અજ્ઞાન અને અવિદ્યા વડે ક્રોધ ઉત્પન્ન થાય. બ્રહ્માને ક્રોધ ચડ્યો. તેમણે કહ્યું, તમે મારી આજ્ઞા ન પાળી, તેથી તમારે અસુર રૂપે ઉત્પન્ન થવું પડશે. જ્ઞાની બ્રહ્મકુમારો અસુર પ્રહલાદ રૂપે પ્રગટ્યા અને પછી બ્રહ્માએ દીકરી ઉત્પન્ન કરી, તેનું નામ સરસ્વતી. બ્રહ્માજી પોતાની સરસ્વતીમાં મોહ્યા, પોતાની દીકરીની અંદર મોહ્યા અને સરસ્વતી અકામ હતા, બ્રહ્માજી સકામ હતા. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કરવું હતું, તેથી તેમણે પોતાની દીકરીની ઈચ્છા કરી. પરંતુ એ કથા રહસ્યમય છે, માત્ર જ્ઞાની પુરુષો તેને સમજી શકે. બ્રહ્માજીના પુત્રોએ બ્રહ્માજીને સરસ્વતીની કામના કરતા વાર્યા અને બ્રહ્માજીએ આ વખતે ગુસ્સો ન આપ્યો. પોતે સમજી ગયા આ પ્રમાણે સકામ ભાવે સરસ્વતીને સેવતા લૌકિક સૃષ્ટિ ઉત્પન્ન થશે અને તામસ પ્રજાનો ઉત્પન્ન થશે. તેઓ પોતાની ભૂલ સમજ્યા અને પોતાના એ વાસનામય શરીરનો એમણે એટલે કે પોતાની વાસનાનો તેમણે પોતે જ ત્યાગ કર્યો. તેથી બ્રહ્માજીએ પોતાના જ શરીરના 2 ભાગ કર્યા. એક ભાગ સૃષ્ટિ સર્જનની ઈચ્છા, બીજો ભાગ તે ભગવાનના ધ્યાન માટે વિચાર્યું. અને ધ્યાનમય સ્વરૂપ પુરુષ રૂપે પ્રગટ્યું. તે સ્વયંભુવ મનુ મહારાજ આવ્યા. બોલો મનુ મહારાજ કી જય. કલ્પના આરંભે સૌથી પહેલો વ્યક્તિ જે જન્મ્યો તે મનુ મહારાજ. મનુ મહારાજ એટલે ઈચ્છામય સ્વરૂપ, સ્ત્રી રૂપે પ્રગટ્યું. એને તે મહારાણી શતરૂપા, મનુ શતરૂપા દ્વારા મિથુનમય સૃષ્ટિની શરૂઆત થઈ અને તેમના 5 સંતાનો, 2 પુત્ર અને 3 પુત્રીઓ થયા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ તેમના પુત્રો. અકૃતિ અને દેવહૂતિ અને પ્રસૂતિ એમની 3 પુત્રીઓ. અકૃતિને ઋષિ સાથે પરણાવી, દેવહૂતિને કરદમ ઋષિ સાથે અને પ્રસૂતિને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા. મનુ મહારાજના એ 5 સંતાનો વડે આખું જગત ભરાઈ ગયું. મનુ મહારાજે સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે સંતતિ પેદા કરી, પરંતુ તેમણે જોયું કે એ સંતતિને રાખવા માટે કોઈ સ્થળ નથી. પૃથ્વી તો પ્રલયના પૂરમાં ડૂબી જઈ અને રસાતળમાં પહોંચી ગઈ છે. બ્રહ્માજીએ પૃથ્વીને જળમાં ડૂબેલી જોઈ અને વિચાર કર્યો કે આવા અગાધ જળાશયમાંથી આ પૃથ્વીને બહાર કેવી રીતે લાવવી. તેઓ આ પ્રકારે ચિંતા કરતા હતા. ત્યાં તો તેમના નાકમાંથી અંગૂઠાના ભાગ જેટલું એક નાનું પ્રાણી બહાર આવ્યું. કેવલ અંગૂઠાના નખ જેટલું હતું અને તેનું મુખારવિંદ જોવો તો એક ભૂંડ જેવા પ્રકારનું હતું. બ્રહ્માજી જોયું, અરે આ મારા નાકમાંથી કયું પ્રાણી ઉત્પન્ન થયું. તેમનું મુખારવિંદ વરાહ જેવું હતું અને જોતામાં તે અંગૂઠા માત્રમાંથી મોટું વિશાળ હાથી જેવું ભરી ગયું અને તેમનું મુખારવિંદ વરાહ દેવ એટલે વરાહ નારાયણ કહેવાયા.
બોલો વરા નારાયણ ભગવાન ભગવાન કી જય. સૌથી પહેલો અવતાર પ્રભુએ વરાહ સ્વરૂપે પ્રગટ કર્યો છે. ક્ષણવારની અંદર તે વરાહનું બચ્ચું મોટું થઈ ગયું છે. વરાહ ભગવાને જોયું કે બ્રહ્માજી ખેદ કરી રહ્યા છે, તેથી તેમને હર્ષ પમાડવા તેમણે દિશાઓને ભરી દીધી અને ગર્જના કરી પૃથ્વીને રસાતળમાંથી લઈ આવવા માટે તેમણે પ્રલયના જળમાં પ્રવેશ કર્યો અને તે રસાતળમાં પધાર્યા. ત્યાં જીવ માત્રના આધારરૂપ પૃથ્વીને જોયા અને જોતા જ તેને ઉચકી પોતાના દંત શૂળ ઉપર ઉઠાવી અને તે સમુદ્રમાંથી રસાતળમાંથી પૃથ્વીને બહાર લઈ આવ્યા છે. બોલો વરા નારાયણ ભગવાન. પૃથ્વીને લઈ જઈ તેઓ બહાર આવી રહ્યા હતા. તે જ સમયે હાથમાં ભારે ગદા લઈ અને દિગ્વિજય કરવા નીકળેલો અને વરુણદેવ દ્વારા પ્રેરાયેલો એક અસુર તે હિરણ્યાક્ષ તેમની સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેમની સામે આવ્યો. અને વરાહ નારાયણે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેમને સામે આવ્યો. ભગવાને તેનો વધ કર્યો અને પૃથ્વીને રસાતલમાંથી બહાર લઈ આવ્યા અને તેના ઉપર જીવોનો વસવાટ કર્યો. આ રીતે મૈત્રેયજીએ આવી સુંદર સૃષ્ટિની સર્જનની કથા વિદુરજીને કહી સંભળાવી અને તે સાંભળી વિદુરજીને ભારે કુતૂહલ થયું. તેમણે પૂછ્યું કે ભગવાન હિરણ્યાક્ષ કોણ હતો? તેણે વરાહ ભગવાનની સાથે શા માટે યુદ્ધ કર્યું? કશ્યપ મુનિ જેવા જીતેન્દ્રિય મહાપુરુષ સાયંકાલે પોતાની પત્ની દિતિ સાથે ક્રીડારત બન્યા. તેનું કારણ ભગવત ઈચ્છા. તેમને ઘરે ભગવાનના પાર્ષદો અસુર રૂપે જન્મ્યા. તેનું કારણ ભગવત ઈચ્છા. અને આવા પાર્ષદો જ્યારે ક્રોધ અને અક્રોધ સાથે જન્મ્યા છે, જેના જ્ઞાની કુમારોને ક્રોધ થયો અને ક્રોધાવેશમાં આવી જઈ તેમણે ભગવાનના પાર્ષદોને શાપ આપ્યો અને તે પણ ભગવદ ઈચ્છાથી. ભગવાનના પાર્ષદો તો વિવેકી હોવા જોઈએ, છતાં તેમણે અવિવેકથી સનત કુમારોને અટકાવ્યા અને તે પણ ભગવદ ઈચ્છાથી. અને છેવટે સ્વયં ભગવાન હિરણ્યાક્ષને માર્યો, છતાં તેને મોક્ષ ન થયો. તેનું કારણ પણ ભગવદ ઈચ્છા હતી. શ્રીમદ ભાગવતજીની દરેક પ્રકારની લીલાઓમાં કેવલ ભગવદ ઈચ્છા સમાયેલી છે. બ્રહ્માજીએ દેવોને આ કથા કહી હતી અને મૈત્રેયજીએ તે વિદુરને કહી સંભળાવી. મૈત્રેયજી કહે છે, એક વખતે સાયંકાલે કશ્યપ ઋષિના પત્ની દિતિ કામાતુર બન્યા. શણગાર સજી પોતાના પતિ પાસે આવ્યા અને કામ સુખી માંગણી કરી. કશ્યપ ઋષિએ કહ્યું, દેવી, આ સાયંકાળ છે, ભગવાનના ગુણાનુવાન કરવાનો સમય છે. આ સમય આ યોગ્ય ન કહેવાય. કામની તૃપ્તિ માટેનો આ સમય નથી. કશ્યપ ઋષિએ પોતાના પત્નીને ઘણું સમજાવ્યું, પણ તે સમજી નહીં અને તેનો દુરાગ્રહ તાબે ગયો. કામ તૃપ્તિ થયા પછી દિતિને પોતે કરેલા અધમના આચરણનું વિકૃત સ્વરૂપ સમજાવ્યું. પોતાની ભૂલ સમજાઈ, પસ્તાયા, મનોમન શિવજીની ક્ષમા માગી. પરંતુ કશ્યપ ઋષિએ કહ્યું કે તમારા ગર્ભમાંથી 2 રાક્ષસો ઉત્પન્ન થશે. પતિ પત્ની સંયમ ન રાખે તો તેના ગર્ભેથી 2 રાક્ષસો ઉત્પન્ન થાય. કશ્યપે કીધું કે તમારી ખોળે 2 રાક્ષસો જન્મશે. તે રાક્ષસોનો ઉપદ્રવ એટલો બધો વધશે કે તેને મારવા માટે ભગવાન સાક્ષાત પોતે જન્મ લેશે. દિતિને ગર્ભ રહ્યો. પોતાના પુત્રો દેવોને અને માનવોને પીડશે એવું જાણી દિતિએ ગર્ભને 100 વર્ષ સુધી પોતાના પેટમાં ધારણ કર્યો છે.
દિતિ તે ઋષિ પત્ની છે અને ઘણી સૂઝબૂઝવાળી છે. પૃથ્વી ઉપર પ્રલય ન આવે તે માટે તેણે 100 વર્ષ સુધી તેના 2 પુત્રોને ગર્ભની અંદર ધારણ કર્યા છે. બ્રહ્માજી દેવોને દિતિના ગર્ભમાં વિરાજેલા તેજસ્વી જીવોની કથા સંભળાવે. બ્રહ્માજી કહે છે, એક વખત ભગવાન આદિનારાયણના દર્શન કરવાની ઈચ્છાથી મારા માનસ પુત્રો સનકાદી ઋષિઓ ફરતા ફરતા વૈકુંઠમાં ગયા. વૈકુંઠ લોકોને 7 દરવાજા છે અને પ્રભુના સદગુણો રૂપી ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એમ 6 દરવાજાઓ મારા જ્ઞાની પુત્રો વટાવી શક્યા, પરંતુ 7મો દ્વાર તે વટાવી ન શક્યા. દ્વારપાળોએ કુમારોને જોયા, ચારે દિગંબર એક સરખા સ્વરૂપ વાળા, એટલે ઋષિ કુમારો ભક્તિ દ્વારા પાસે આવ્યા. તેમણે દ્વારપાળોને કંઈ ન પૂછ્યું, અંદર પ્રવેશ કરવા દેવા માટે વિનંતી પણ ન કરી. ભગવાનના દર્શનનો સમય છે કે કેમ કંઈ ન પૂછ્યું, પૂછવાનો વિવેક પણ ન કર્યો, સીધા ભગવાનના મહેલમાં પ્રવેશ કરવા લાગ્યા. એટલે દ્વારપાળોએ તેને રોક્યા. દ્વારપાળ જય અને વિજય તેમને અટકાવ્યા. સનત કુમારોએ તેમને શાપ આપ્યો કે તમે અસુર યોનિમાં જઈ અને જન્મશો. દ્વારપાળો ડરી ગયા, વિનંતી કરવા લાગ્યા, મહારાજ આપનો શાપ તો મિથ્યા ન થાય, અમારો જન્મ અસુર યોનિમાં જરૂર થશે કે ભલે થાય, પરંતુ અમને સંસારની મોહમાયા ન વ્યાપે એવા આશીર્વાદ આપો. ભગવાન લક્ષ્મીજી સહિત બહાર પધાર્યા, કુમારોને દર્શન આપ્યા, પરંતુ તેમણે ક્રોધ કર્યો હતો એ અસત કાર્ય માટે તેમને પોતાના ધામમાં પ્રવેશ ન આપ્યો. ભગવાન બહાર પધાર્યા, સનાત કુમારોના વખાણ કર્યા, કહ્યું, તમે મને બહુ વહાલા લાગો છો, કારણ કે તમે મારી ભક્તિ અને જ્ઞાનનો પ્રચાર કર્યો છે. પછી નારદજીને આ છે સનકાદીના પતનનું સ્વરૂપ. આ સનત કુમારોનું પતન થયું. ક્રોધ અને મત્સર જ્ઞાનીઓના મહાન શત્રુ છે. જ્ઞાનીઓનું પતન તે મહદ અંશે આ 2 દુશ્મનો દ્વારા થાય છે. આવી રીતે હિરણ્ય, જય અને વિજય, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામે જન્મ્યા. હિરણ્યાક્ષે તેમને જોયા અને જોતા જ પ્રથમ તેમની વચ્ચે વાગયુદ્ધ થયું. હિરણ્યાક્ષે ભગવાનને ડુક્કર કહ્યા તો ભગવાને તેને કૂતરો કહ્યો. વાગયુદ્ધમાંથી બંને જણ શસ્ત્ર યુદ્ધ તરફ વળ્યા. દૈત્યો ઉપર પ્રહાર કરવા ભગવાને પોતાની ગદા ઉગાડી, અને પરંતુ હિરણ્યાક્ષે પોતાની ગદા ભગવાનના શ્રી હસ્ત ઉપર મારી અને તેના પ્રહારથી ભગવાનના હાથમાંથી કૌમુદગી ગદા નીચે પડી ગઈ. ચારે તરફ હાહાકાર મચી ગયો. ભગવાને ગદા પડી રહેવા દીધી, તે ન ઉઠાવી. તેમણે સુદર્શનનું સ્મરણ કર્યું. સુદર્શન હાજર થયું. ભગવાને સુદર્શન ચલાવ્યું. અસુરનો વધ થયો. હિરણ્યાક્ષનો વધ કરી ભગવાને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને આપ્યું અને કહ્યું, ધર્મથી પૃથ્વીનું પાલન કરો. જય અને વિજય સનકાદી શાપથી 3 અવતાર લેવા પડ્યા. તેઓનો ઉદ્ધાર કરવા ભગવાને 4 અવતાર લેવા પડ્યા છે.
હિરણ્યક્ષને મારવા ભગવાને વરાહ અવતાર લીધો. હિરણ્યકશિપુને મારવા નરસિંહ અવતાર ધારણ કર્યો. રાવણ કુંભકર્ણને મારવા રામચંદ્ર અવતર્યા અને શિશુપાલ અને દંતવક્ત્રને મારવા ભગવાન કૃષ્ણ પોતે અવતર્યા છે. આમ અવતારો ભગવાને જય અને વિજય નામના પોતાના દ્વારપાલ આ બધી જ પોતાની લીલા ભગવાને કરી છે. આ રીતે મનુ મહારાજે આકૃતિને રુચિ સાથે દેવહૂતિને કરદમ ઋષિ સાથે અને પ્રસૂતિને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી. કરદમ દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ મહારાજ પ્રગટ્યા છે. વિદુરજી મૈત્રેય ઋષિને કહે, મૈત્રેયજી આપ મને કપિલ ભગવાનની કથા સમજાવો. બોલો કપિલજી મહારાજ રાજ કી જય. કરદમની તપસ્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા. તેમની આંખોમાંથી હર્ષાશ્રુ નીકળ્યા અને જે હર્ષાશ્રુ નીકળ્યા તે બિંદુ જ્યાં જ્યાં પડ્યા ત્યાં બિંદુ સરોવર બન્યું. બિંદુ સરોવર સિદ્ધપુરમાં થાય. બિંદુ સરોવરમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે અને બિંદુ સરોવરની અંદર માતાનું શ્રાદ્ધ કરવાથી પણ દરેક પ્રકારના માતાના શ્રાદ્ધમાંથી તમે મુક્ત થાઓ. કરદમ ઋષિએ મુક્તિ ન માગી પરંતુ સ્ત્રી રૂપી સત્સંગ માગ્યો. ભગવાને કહ્યું, તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો. તારી ચિત્તવૃત્તિ જાણી મેં ફળ પહેલેથી જ તૈયાર રાખ્યું છે. મનુ મહારાજ પરમ દિવસે તારી પાસે આવશે, સાથે પોતાની દીકરી દેવહૂતિને લાવશે. એમ કરદમ અને દેવહૂતિનો વિવાહ થયો. કરદમ ઋષિ તો બ્રાહ્મણ, બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ નિષ્કપટ હોય. કરદમ ઋષિએ સહજ પણ સનકાદી સિવાય કહ્યું અને મારા લગ્ન કરવાની ઈચ્છા છે. તમારી કન્યા સાથે લગ્ન કરવાની મારી તૈયારી છે. પણ કરદમ ઋષિએ કહ્યું, મહારાજ મનુ મહારાજ તમારી દીકરીને સાથે વિવાહ મારે ભોગ વિલાસ માટે નહીં પણ આ સૃષ્ટિના ઉદ્ધાર માટે કરવાનું છે. માટે મારે તમારી દીકરી પાસે લગ્ન પહેલા જ સંતાન જોઈએ છે. મનુ મહારાજ વિચારમાં પડી ગયા કે આ તે કેવો ઋષિ છે, વિવાહ પહેલા સંતાનની આજ્ઞા માંગે છે. કરદમ ઋષિએ કીધું કે મારે સૃષ્ટિની ઉત્પત્તિ માટે એક સંતાન જોઈએ છે. મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાદાન કર્યું. દેવહૂતિજી કરદમના આશ્રમમાં અધિષ્ઠાત્રી બન્યા. તેઓ મનમાં વિચારે છે, મારા પતિ તપસ્વી છે, મારે પણ તપસ્વીની બનવું જોઈએ. દેવહૂતિએ તપસ્વીની બની કેવળ પતિ સેવા કરી છે. 12 વર્ષ સુધી નિર્વિકાર ચિત્તે પતિની સેવા કરી. એને દેવહૂતિ કહેવાય. પતિની સેવા કરવાથી દેવહૂતિ જેવું સનાતન ધર્મનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે કરો તો પતિની સેવા કરજો, પતિની નિંદા ન કરતા. આપણા દેશમાં આ રીતે પતિ સેવા રૂપી તપ કરનાર તપસ્વીઓના અનેક દ્રષ્ટાંત મળે છે. સૌમાં સરોમણી એવા ભામતી દેવીનું દ્રષ્ટાંત છે. આજથી 1100 વર્ષ પહેલા દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના એક ઋષિ, તેઓ ઘણા વિદ્વાન અને પવિત્ર, તેમને ષડદર્શીનો ઉપર વિદ્વતાપૂર્ણક ટીકાઓ લખી તેમનું લગ્ન થયું. લગ્ન તો થયું પરંતુ લોક કલ્યાણ અર્થે પોતે જે કાર્ય કરી રહ્યા હતા તેમાં લગ્નને કારણે કોઈ વિક્ષેપ ન આવે, એક પછી એક ટીકાઓ લખતી રહી. તેઓ લખવામાં એવા મગ્ન બની ગયા કે પત્નીને
બંને પણ ભૂલી ગયા. સંસારના સુખની તો વાત જ બહુ દૂર રહી. આજના સમયે અઠવાડિયામાં એકવાર પતિ બહાર ફરવા ન લઈ જાય તો બાયડી ઘર ભેગી થઈ જાય. હો, અહીંયા 11 વર્ષ સુધી ઋષિએ શસ્ત્ર લખવામાં મગ્ન હતા. તેમને એક જ ધૂન કે વાંચવું, વિચારવું અને લખવું. આમ કરતા 36 વર્ષ વીતી ગયા. લગ્ન જીવનના 36 વર્ષ વીતી ગયા છે. અને ભામતી દેવી એક વખત પોતાના પતિ પાસે આવ્યા. પતિએ કીધું કે દેવી, જરા દીવો પ્રજ્વલિત કરજો, મને લખવામાં વિક્ષેપ પડે છે. અને 36 વર્ષ બાદ તે દીવો પ્રજ્વલિત કર્યો. દીવાના પ્રકાશમાં ભામતી દેવીનું મુખારવિંદ પતિએ 36 વર્ષે પહેલી વખત જોયું. અને ત્યારે પતિએ પૂછ્યું, દેવી તમે કોણ છો? એક પતિ જ્યારે પોતાની પત્નીને 36 વર્ષ બાદ પૂછે કે તમે કોણ છો, એ પત્ની પછી એના પતિને છોડે? હા હારા નાના, રોજ ગરમ ગરમ રોટલી મારા હાથની ખાધી અને આ 36 વર્ષે મને પૂછે તું કોણ છે? સેવા કરો પતિની તો ભામતી દેવી જેવી કરજો. આ રીતે દેવહૂતિ તપસ્વીની બન્યા છે અને કરદમ ઋષિ તેના પતિ છે, નિત્ય સેવા કરે છે. 12 વર્ષ સુધી સેવા કરી અને 12 વર્ષના સેવારૂપી ફળ તેમને પ્રાપ્ત થાય છે. અને પોતાના તપના પ્રભાવથી કરદમ ઋષિએ દેવહૂતિને દિવ્ય દેહ આપ્યો. સરસ્વતીમાંથી 1000 સુંદર દાસીઓને પ્રગટાવી ઈચ્છાનુસાર ચાલનારું ભોગ વિલાસના સર્વ સાધનો વાળું, મણીના સ્તંભો અને રત્નના દીપકો વાળું એક અલૌકિક વિમાન પણ તેમને ઉત્પન્ન કરી આપ્યું. કરદમ અને દેવહૂતિએ 9 કન્યાઓને જન્મ આપ્યો છે. નવધા ભક્તિ, નવધા શક્તિ. જ્યાં ભક્તિ આવે, જ્યાં શક્તિ આવે, ત્યાં ભગવાન અવતરે. અને આ સંતાનોને પ્રાપ્ત થયા પછી માતા દેવહૂતિની ઈચ્છા પૂરી કરવા માટે કરદમ ઋષિએ દેવહૂતિ સાથે 100 વર્ષ સુધી ભોગ વિલાસ કર્યો છે. કરદમ ઋષિ સમજી ગયા. તેમણે વિમાનનો ત્યાગ કર્યો. સાદું ગૃહસ્થ જીવન કરદમ ઋષિ અને દેવહૂતિએ ફરી પરામર્શ કર્યું. બ્રહ્માજીએ આવી ગર્ભમાં રહેલ ભગવાનની સ્તુતિ કરી. હવે કરદમ અને દેવહૂતિએ સમાગમ સાથે ભગવાનને દેવહૂતિએ પોતાના ગર્ભમાં ધારણ કર્યા છે. અને નારાયણની સ્તુતિ ભગવાન બ્રહ્માજીએ કરી. તારો અને દેવહૂતિનો ગૃહસ્થાશ્રમ સફળ ગયો છે. જગતના પિતા સચરાચર સ્વામી તારે ત્યાં પુત્ર તરીકે અવતરશે. તારો જે ત્યાગ છે એ હવે સંપૂર્ણ થયો છે અને યોગ્ય સમયે ભગવાન તારા ગર્ભે જન્મશે. પહેલા ભગવાન વરાહ રૂપે પ્રગટ્યા, પછી થોડા જ સમયે ભગવાને બીજો અવતાર લીધો. અને બંને પ્રભુના અવતારો, પરંતુ બંને અવતારોમાં તફાવત છે. વરા અવતાર પરિત્રાણાય સાધુનામ માટે લીધો છે, અર્થાત સાધુઓની રક્ષા માટે લીધો છે. અને ભગવાને બીજો અને સૌથી મહત્વનો મુખ્ય અવતાર તે કપિલ અવતાર લીધો છે. ભગવાન અવતાર આ સાંખ્ય યોગ માટે, આખી દુનિયાને યોગનું ભાન કરાવવા ભગવાન કપિલે ઋષિ કરદમ અને દેવહૂતિના ગર્ભે જન્મ લીધો છે. બોલો કપિલ નારાયણ દેવ કી જય. આદિદેવ પ્રભુ દીન દયાલા, જઠર ધરે હું જઈ કપિલ કૃપાલા. આદિદેવ પ્રભુ દીન દયાલા, જઠર ધરે હું
जेहि कपिल कृपाला श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ નારાયણ વાસુદેવ. કપિલ ભગવાનના અવતાર પછી દેવહૂતિજી કહે છે, હવે આપ ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કરી શકો છો. પરંતુ કરદમ ઋષિને પોતાની નવકન્યાની ચિંતા થાય છે અને થવી જ જોઈએ. ચિંતા દૂર કરવા બ્રહ્માજી પધારે છે, સાથે નવ ઋષિઓને લાવે. કહે છે, મારી સાથે આવેલા નવ ઋષિઓને સાથે તારી નવે નવ કન્યાને વરાવી દો. પછી કરદમ ઋષિએ પોતાની કન્યાઓને નવ ઋષિઓને આપી. અત્રિ અનસુયા આપી, વશિષ્ઠને ઋષિ અરુંધતી આપી. એમ નવ ઋષિઓને નવ કન્યાઓ આપી. કરદમ ચિંતા મુક્ત બની ગયા. કરદમ ઋષિએ સંન્યાસ ગ્રહણ કર્યો. સંસારના સુખોને છોડી પરમાત્માની પાછળ પડી જવું, એનું નામ સંન્યાસ. આદિ નારાયણનું ચિંતન કરતા કરતા કરદમ ઋષિ ભગવાનની મુક્તિ મેળવી છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના બે અવતાર સ્વરૂપી ભગવાનનો જય જયકાર કરીશું. બોલો વરાહ નારાયણ દેવ કી જય. કપિલ ભગવાન કી જય. આગળની કાલની કથાની અંદર કપિલ ભગવાનનું આખ્યાન સમજીશું. અવૃત્ત બીજા અવતારોનું પર વર્ણન કરીશું. ભગવાન નરસિંહના કાલે કથાની ગુણગાન કરીશું. ભગવાન વામનના અવતારોના ગુણગાન કરીશું. તો સજ્જ થઈ કાલે પણ આપણે એકદમ સમયસર 9 વાગે હાજર થઈ જવાનું છે. 9 થી 1 કે 1:30 વાગ્યા સુધી કથા ચાલશે. આજે તો મને આદેશ મળી ગયો કે 1 વાગે પૂરું કરજો, તોય 10 થઈ જાય, એ બદલ માફ કરજો. પણ આ કથા છે, આ જ્ઞાન ગંગા છે, સમયનું કાંઈ ઠેકાણું રહે નહીં. ચાલુ કયા સમયે થાય, પૂર્ણ કયા સમયે થાય, વિરામ ક્યારે થાય, એની સમયની કદી મર્યાદા રહેતી નથી. એને જ કહેવાય કથા. અને આ જ રીતે દરરોજ આ કથાનું પાન, આ કથા ગંગામાં નહાવા આપ સૌ પધારજો, એવી આપ સૌને નમ્ર વિનંતી છે. અને મહેરબાની કરી, શાસ્ત્રીજી જેમ જણાવ્યું, એક વખત કથા પ્રારંભ થઈ જાય પછી મહેરબાની કરી કોઈ પણ પ્રદક્ષિણા ન કરશો, ન કોઈ ભગવાનની પૂજા. જેને પૂજાની ઈચ્છા હોય, કરવી હોય, એ વહેલા ઉઠી 8 વાગે આવી જજો. વહેલા ન ઉઠાતું હોય તો કેવલ કથા શ્રવણ કરવા આવજો. કોઈએ પૂજા કરવાની જરૂર નથી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાલ કૃષ્ણ ભગવાન વાન કી જય. कृष्ण गोविंद गोविंद गोपाल गोपाल नंदलाल मेरो कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल कुंज बिहारी लाल बाके बिहारी लाल मेरो बाके बिहारी लाल कृष्ण गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल नंद जय बोलिए द्वारकाधीश की जय. कृष्ण कन्हैया लाल की जय. मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. બોલો નરસિંહ ભગવાન. भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती.
भागवत भगवान की है आरती, पापियों को पाप से तार दे। ओ भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। यह अमर ग्रंथ, यह मुक्ति पंथ, यह पंचम वेद निराला, बिगड़ी को बनाने वाला, अरदान यही वरदान यही, जग की मंगल है आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। यह शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला, यह सुखकारियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। यह मधुर बोल जग के बोल, सतमार्ग दिखाने वाला, नव ज्योत जगाने वाला, श्री राम यही घनश्याम यही, प्रभु महिमा है की आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप आरती। भागवत भगवान की है आरती, आरती। कपूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे, भवं भवामि सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षे मंगलाय तनोहरि। सर्वमंगल मांगल्ये सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। त्वमेव माता पिता त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यत्। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। कृष्ण कन्हैया वल्लभाधीश की जय। आद्य शक्ति अम्बे मात की, जय। मुंडेश्वरी मात।